એક વખત એક ડોશીમાં છે જંગલમાં લાકડા લેવા માટે ગયા. મોટી ઉંમર, શરીરમાં અનેક પ્રકારની વ્યાધિઓ ઘર કરી ગયેલી, સાવ ગરીબ પરિસ્થિતિ, આગળ પાછળ કરે એમ કોઈ નમરે. એટલે ડોશીમાએ તો જંગલમાં લાકડાનો મોટો ભારો બાંધ્યો, આજુબાજુમાં જોયું કોઈ ચડાવે એમ છે કે નહીં, પણ જંગલમાં તો કોણ ચડાવે એમ હોય. એટલે માજીએ મહા મહેનત ભારો માથે ચડાવ્યો. એમે ભારો લઈને આમ જાતા હતા, એમાં પગમાં એવું ઠેબું ને ડોશીમાં પડી ગયા. એક બાજુ ભારો ને એક બાજુ માજી, ને પગમાં થોડું ઘણું લાગ્યું ખરું. એટલે માજીને એવો કંટાળો આવ્યો, એવી ખીચ ચડી ગઈ. એટલે એને ભગવાનને પ્રાર્થના કરી કે ભગવાન ઉપાડી લે, આ જિંદગી જીવી જીવીને હું થાકી ગઈ છું, ખરેખર મને ઉપાડી લે. અને કુદરતી ત્યાં કંઈક એવા ગ્રહ ગોઠવાણા છે, તો ભગવાન એની પ્રાર્થના ઈચ્છકોને સાંભળી લીધી. એટલે ભગવાને યમદૂતને બોલાવીને કીધું કે ઓલા માજી જો પડી ગયા છે ને, એ જિંદગીથી કંટાળી ગયા છે ને, એને મને પ્રાર્થના કરી છે, એટલે માજીનો જીવ તમે લઈ આવો. એટલે યમદૂતો તો એને પૃથ્વી પર પહોંચતા શું વાર લાગી, તો એ સેકન્ડે માજીની સામે સીધા પહોંચી ગયા. ધીમે ધીમે માજી હમું હાલીને આવતા. એટલે માજીએ જોયું કે બે કાળા કપડાં પહેરેલા માણસો સામે આવે છે, મોટા માથે મુગટ છે, મોટી મોટી મૂછું છે, એકદમ કાળા ડિબાંગ જેવા છે, મોટા મોટા દાંત છે. એટલે જોઈને માજી તો ગભરાઈ ગયા. પૂછ્યું કે તમે કોણ છો ને મારી બાજુ કેમ આવો છો? એટલે એણે કીધું કે તમે હમણાં ભગવાનને પ્રાર્થના કરીને કે કંટાળી ગઈ છું, મને ઉપાડી લીધી, તમને લેવા આવ્યા છીએ. એટલે ત્યાં તો ડોશીમાં ને ખબર પડી ગઈ કે આ તો ખરેખર ઉપાડી લે એમ છે. એટલે ડોશીમાં ફરી ગયા કે ના ભાઈ ના, મારે કંઈ મરવું બરવું નથી, આ તો આ ભારો લાકડાનો હેઠો પડી ગયો ને, એટલે એને ચડાવવા માટે તમને બોકલા છે.